a self-made woman in the true sense. She started working a very early age. She started to take up the Mehndi and art and craft classes in the Diwali vacations of her class 12th. Her parents were very supportive, who always boosted her confidence. Please, ma'am, come. He is a postgraduate in the commerce from MSU. Professionally, she is a choreographer, Garba teacher, and also own her YouTube channel called FNF Shweta Style. She has got the title of VNM Garba Queen of the Vadodara and proud owner of the Kheliya Garba classes. उनके लिए जोरदार तालियां हो जाए. She has won मानवी ने मानवतानु सम्मान award in 2021. She got a Nari Ratna award. She was the winner of Radio City 93.5 Garba competitions. She have got the winner trophies, prizes at 350 plus state and district level competition. Work as a jury for many programs. She was a zone director whole Gujarat in an international NGO named the Junior Chamber International. She is active BJP Karyakarta in the Ward 1 Vadodara. She is the various positions and actively works for the various social organizations and NGO. હવે હું થાકી ગઈ છું એટલે બે લીટી નથી વાંચતી. અને એમને એવોર્ડ આપવા માટે આપણે જીયાબેનને સ્ટેજ પર બોલાવવા છે મારે. જીયાબેનના હસ્તક સુંદર નારીના હસ્તક સુંદર નારીનું સન્માન કરવું છે. બિચારા એમનું ઇન્ટ્રોડક્શન બીજા નામમાં જતું રહ્યું હતું એટલે એમને મહેંદી આર્ટિસ્ટે બનાવી દીધા મેં જોડે જોડે. હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સંસ્કારી નગરી વડોદરાથી હું શ્વેતા શાહ. સૌથી પહેલાં તો પેજ 3 અને બ્રિજેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે જેમણે વડોદરાથી અમને અહીંયા ઇન્વિટેશન આપ્યું અને આટલું સરસ અપ્રિશિએશન આપ્યું. થેન્ક યુ સો મચ બ્રિજેશભાઈ. સંસ્કારી નગરી વડોદરાની વાત કરીએ ત્યારે ગરબા વગર સંસ્કારી નગરી વડોદરા ન ચાલે, ગરબાના નામ વગર. તો બેઝિકલી આઈ એમ ગરબા ટીચર. કેટલા બધા વર્ષોથી હું ગરબા શીખવાડું છું અને મારો એક મોટો એક એવો છે કે જે નોન ગુજરાતી લોકો હોય છે એ જ્યારે ગુજરાતમાંથી બહાર જાય તો એક સંભાળણું તરીકે એક આપણા સંસ્કાર લઈને જાય એ ઉદ્દેશ્યથી હું એક ગરબા શીખવાડું છું. તેની સાથે સાથે સોશિયલ વર્કર છું. બેઝિકલી મને સેવા વસ્તીમાં કામ કરવું વધારે ગમે છે. મોદીજીની ઘણી બધી યોજનાઓ ઘણાના ઘર સુધી નથી પહોંચતી બિકોઝ ઓફ લેક ઓફ નોલેજ. એ લોકોને ખબર જ નહોતી હોતી. તો દિવસમાં જે મારો એક્સ્ટ્રા ટાઈમ હોય છે 1 થી 1.5 કલાકનો એ હું સેવા વસ્તીમાં પસાર કરી અને એમને શું જરૂરિયાત છે એના વિશે હું વર્ક કરીને એમને મદદ કરું છું. ઘણી બધી એનજીઓઝમાં એઝ અ સેક્રેટરી, એઝ અ વાઇસ પ્રેસિડન્ટ અને JCI જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જે એક NGO છે ઇન્ટરનેશનલ, એમાં ગુજરાતમાં સેવા આપું છું. એ બધું તો છે જ, પણ છેલ્લે હું હાઉસ મેકર પણ છું. મારી ફેમિલીને સંભાળું છું. દરેક નારી માટે હું જસ્ટ એ જ કહેવા માંગીશ કે કામ ऐसा करो कि पहचान बन जाए, काम ऐसा करो कि पहचान बन जाए, कदम ऐसे चलो कि निशान बन जाए. जिंदगी तो हर कोई जी लेता है दोस्तों, जिंदगी ऐसे जियो कि